છોટાઉદેપુર જિલ્લાના સંખેડી, બોડેલી અને નસવાડી તાલુકામાં કપાસનું મબલખ ઉત્પાદન, ભાવ ઘટાડવાની દહેશતે ખેડૂતો કપાસ વેચવા ઉમટ્યા। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, બોડેલી અને સંખેડા તાલુકામાં મબલખ કપાસનું ઉત્પાદન થતા સીસીઆઈ દ્વારા કપાસની ખરીદીમાં ભાવ ઘટાડવાની દહેશત ફેલાતા ખેડૂતો મોટી સંખ્યામાં કપાસ વેચવા ઉમટ્યા। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, બોડેલી અને સંખેડા તાલુકામાં કપાસની જીનોમાં 1 કિલોમીટર સુધી કપાસ વેચવા આવેલા ખેડૂતોના વાહનોની લાઈનો લાગી। સીસીઆઈ દ્વારા ખેડૂતોને પીવાના પાણીની પણ વ્યવસ્થા કરતી નથી। 3 થી 4 કલાક ખેડૂતો વાહન લાઈનમાં ઉભા રહે છે, જ્યારે સવારમાં તડકામાં ઉભા રહેતા ખેડૂતોનું વેચાતું પાણી લાવીને પીવું પડે છે। કપાસના ભાવ ઘટવાથી દેશથી ખેડૂતો મોટા પાયે કપાસ વેચવા નીકળ્યા। સીસીઆઈ અધિકારી પણ મૂંઝવણમાં, કારણ કે મબલખ આવક થતા ખેડૂતોના બિલ બનાવવા, જીનોમાં પિલાણ કરાવવું અને રૂપ પહોંચાડવું અને પિલાણ થયેલા કપાસિયા કંપનીઓમાં પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટેશનમાં ભરાવા માટેની જવાબદારી પણ વધી છે। હજુ પણ કપાસની આવક વધારવાના સંકેત છે। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, દમોલી। કપાસ વેચવા માટે આવ્યા છે, 9 વાગ્યાના ઊભા છે અને સાધનો તો વધારે થાય છે। આ લાઈનમાં ઊભા રહેવાનું મુશ્કેલી તો પડે જ વળી। સવારના આવીને 10, 12, 11 12 વાગી જાય ને 1 વાગી જાય ને 2 વાગી જાય, કોઈ નક્કી ના કહેવાય। પાણીની તો હવે તઈ જાય તો મળે કદાચ ટાંકી પર, બાકી બીજે તો કંઈ મળે। સરકાર પાસે વળી આ સુવિધા કરે, વળી બીજું શું, પાણીની વ્યવસ્થા કે બીજું એમ સુવિધા કરે તો સારું। કલાકો તો ભાડે કરીને આવેલા હોય એમનું શું થાય સાધનો।